डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TY BA इकोनॉमिक्स का एक कोर्स स्टेटिस्टिक, उसका यूनिट नंबर 6 नॉर्मल डिस्ट्रीब्यूशन, जो हमने आगे बाइनोमियल डिस्ट्रीब्यूशन और पॉइजन डिस्ट्रीब्यूशन पढ़ा, आज हम नॉर्मल डिस्ट्रीब्यूशन के बारे में बात करेंगे। तो आओ बच्चों, समझते हैं कि नॉर्मल डिस्ट्रीब्यूशन क्या है। विद्यार्थी मित्रों, આપણે બે પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન બહુ સારી રીતે સમજ્યા। પહેલું હતું બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને બીજું હતું પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન। આજે એક ત્રીજું ડિસ્ટ્રીબ્યુશન છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, જેને સતત સંભાવના વિતરણ કહે છે। આગળ જે બંને ભણ્યા, એક ભણ્યા બાઇનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને બીજું ભણ્યા પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન। એ બંને ડિસ્ટ્રીબ્યુશન ડિસ્ક્રીટ અસતત ચલ માટે હતું, પણ આ વિતરણ એક એવું છે જે સતત સંભાવના વિતરણ માટેનું છે। તો એ સમજીએ, એનો ઉદ્દેશ્ય શું છે, એની પ્રસ્તાવના શું છે, એ વિતરણનો ખ્યાલ કઈ રીતે આવી શકે, તેનું સંભાવના વિધેય શું હોઈ શકે, વક્ર કેવો હોઈ શકે, કારણ કે આ વક્ર ઉપર આધારિત છે, તેનું પ્રામાણ્ય ચલ અને સંભાવના વિધેય શું હોઈ શકે, પ્રમાણિત વિતરણના ગુણધર્મ શું હોઈ શકે, અને તેના દાખલાઓ સમજવા માટે પ્રયત્ન કરીશું। તો તેનો ઉદ્દેશ સમજીએ કે અહીંનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ એ સતત ચલ સંભાવના વિતરણ માટે છે, અસતત માટે નથી। આ ખાસ યાદ રાખજો। આગળના બંને ડિસ્ટ્રીબ્યુશન હતા એ અસતત માટેના હતા, પણ આ ડિસ્ટ્રીબ્યુશન છે એ સતત માટેનું છે, જેનાથી આપણે વાકેફ થવું પડે। પ્રસ્તાવના: અસતત ચલના બે વિતરણ દ્વિપદી અને પોઇઝન વિતરણનો અભ્યાસ કર્યો। સતત ચલ રાશિના સંભાવના વિતરણ જુદા જુદા વિતરણ છે। એમાં સતત ચલ રાશિના વિતરણમાં નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો અભ્યાસ કરીશું। એમાં દ્વિપદી વિતરણમાં જ્યારે એનની કિંમત ખૂબ જ મોટી હોય અને પી અને ક્યુની કિંમત બહુ નાની ન હોય, ત્યારે દ્વિપદી વિતરણ આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને અનુસરે છે। પહેલી શરત, એનની કિંમત ખૂબ મોટી, અને બીજું પી અને ક્યુની કિંમત બહુ નાની ન હોય, ત્યાં શું હતું, પીની કિંમત છે એ ખૂબ નાની હતી, અહીંયા પી અને ક્યુની કિંમત નાની ન હોય ત્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીશું। પ્રામાણ્ય વિતરણનો ખ્યાલ, એટલે કે આંકડાશાસ્ત્રના અન્ય અનેક અભ્યાસોની અંદર પ્રમાણિત વિતરણ જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગી છે, તો કે શેર બજારના શેરના ભાવમાં વધઘટ થાય છે, લે વેચ, અપેક્ષિત વળતર કેટલું, જોખમનો અભ્યાસ, કોઈ બાળક જન્મ્યું છે એના વજનનો અભ્યાસ કરવા માટે આનો ઉપયોગ થાય છે, જે આપણે એક્ઝામમાં પ્રશ્નના રૂપમાં પૂછી શકાય। પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા જોવા મળતા હોય, પ્રયત્નો એનની બહુ મોટી સંખ્યા હોય, જે બધામાં મોટી સંખ્યા હોય છે, પણ પી અને ક્યુ એ નાના ન હોય, અને સતત પ્રમાણિત ચલનું સંભાવના વિતરણ હોવાથી યાદકી ચલ એક્સની નિશ્ચિત કિંમત સંભાવના શૂન્ય થાય છે। પ્રામાણ્ય વિતરણ જે છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું સંભાવના વિધેય વિદ્યાર્થી મિત્ર યાદ રાખવાનું છે, અને એ વગર તો આપણે આગળ જ ન વધી શકાય। તો આ સૂત્ર છે એફ ઓફ એક્સનું, પી ઓફ એક્સનું યાદ રાખવાનું, 1/σ √2π e⁻²। અહીંયા હું ઝેડ સ્ક્વેર લખીશ, કેમ, તો કે ઝેડની કિંમત થાય એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા। મ્યુ છે એ મધ્યક છે, સિગ્મા છે એ પ્રમાણિત વિચલન છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક્સ છે
એ તો સંભાવના 0 માટે, 1 માટે, 2 માટે. મ્યુ છે એ મધ્યક છે, સિગ્મા છે એ પ્રમાણિત વિચલન છે. તો એનું આ સૂત્ર છે. કયું વિદ્યાર્થી મિત્ર સૂત્ર છે? તો કે 1/સિગ્મા √2 પાઈ e⁻½ z², જ્યાં z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મા. એને આ રીતે પણ લખાય મ્યુ સિગ્મા સ્ક્વેર, એટલે કે મ્યુ સિગ્મા સ્ક્વેર તરીકે પણ એને દર્શાવાય. હવે એમાં ખાસ વસ્તુ સમજવાની છે વિદ્યાર્થી મિત્ર કે એમાં એમ મધ્યક છે, સિગ્મા પ્રમાણિત વિચલન છે જે આપણે જાણીએ જ છીએ. ઈની કિંમત 2.7183 છે એ પણ જાણીએ છીએ. પાઈની કિંમત 22/7 એટલે 3.1416. એક્સની કિંમત -ઇન્ફાઇનાઇટ તે ઇન્ફાઇનાઇટ શું કામે? તો કે અહીંયા એક વિદ્યાર્થી મિત્ર બેલ શેપ્ડ કર્વ આવશે. બેલ શેપ્ડ કર્વ હું અહીંયા તમને ડ્રો કરીને દેખાડું. બેલ શેપ્ડ કર્વ, બેલ એટલે ઘંટાકારનો એક કર્વ હશે આ રીતે વિદ્યાર્થી મિત્ર. એ કર્વની અંદર આ ભાગ છે એ મેક્સિમમ હશે. આખો કર્વ જે છે એ આને કહેવાય મ્યુ પ્લસ સિગ્મા. આ બાજુ ઋણ કિંમત હોય મ્યુ માઇનસ સિગ્મા. આ સેન્ટર છે એટલે કે હાઈએસ્ટ પીક વેલ્યુ છે x બાર. આને બેલ કર્વ કહેવાય. આ બેલ કર્વ ટોટલ એ 1 થાય. વચ્ચેથી 2 ભાગ પાડો તો જમણી બાજુનો એક ભાગ 0.5 હોય, ડાબી બાજુનો અડધો ભાગ 0.5 હોય. બેયનો સરવાળો કરો તો 1.0 થાય. વિદ્યાર્થી મિત્રો આ ખાસ વસ્તુને સમજજો. હવે મ્યુની કિંમત -ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ હોય, સિગ્મા પણ 0 થી ઇન્ફાઇનાઇટની વચ્ચે હોઈ શકે. એનો વક્ર કેવો હોય? તો કે ઘંટાકાર સ્વરૂપનો હોય. એને પ્રામાણ્ય વક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રામાણ્ય ચલ અને તેનું સંભાવના એટલે કે પ્રામાણ્ય ચલ x, અહીંયા x ને પ્રામાણ્ય ચલ તરીકે ઓળખે છે. અને મ્યુ એટલે મધ્યક, પ્રમાણિત વિચલન એટલે સિગ્મા, અને યાદચ્છિક એટલે z બરાબર x માઇનસ મ્યુ સિગ્માને પ્રામાણ્ય ચલ કહે છે. z ને પ્રામાણ્ય ચલ કે x ને પ્રમાણિત ચલ કહે છે. ઓકે, તો હવે એ z નો મધ્યક 0 અને પ્રમાણિત વિચલન 1 હોય છે. આ પ્રમાણિત પ્રાચલ્ય ચલ z નો મધ્યક એટલે મ્યુ 0 અને પ્રમાણિત વિચલન સિગ્મા એ 1 હોય છે. તો હવે આ સૂત્ર છે આપણું, જ્યાં હમણાં જ આપણે સમજ્યા હતા. હવે એના ઉપયોગો કયા કયા? તો કે પ્રમાણિત વિચરણ સતત ચલ રાશિનું સંભાવના વિતરણ છે, સતત, અસતત નહીં. મ્યુ અને સિગ્મા પ્રામાણ્ય વિતરણના પ્રાચલ છે. ઘંટાકાર સ્વરૂપ એમનો આકાર છે. એમની વિષમતા શૂન્ય હોય છે. મધ્યસ્થ અને બહુલક સમાન હોય છે. એક્સ બાર કયો, એમ અને ઝેડ એ બધું જ સરખું હોય. બંને ચતુર્થકો એટલે ક્વાર્ટાઇલ, ઇંગ્લિશમાં એને ક્વાર્ટાઇલ કહેવાય. 4 પાર્ટ પડે એને ક્વાર્ટાઇલ કહેવાય. આ ક્વાર્ટાઇલ ભાગ થયા. ચતુર્થકો 4 ક્વાર્ટાઇલ હોય. બંને ચતુર્થકો મધ્યથી સમાન અંતરે આવેલા હોય. અને પ્રામાણ્ય વક્ર હેઠળ કુલ ક્ષેત્રફળ 1 હોય. મેં તમને કીધું હતું આ જે તમે આ બેલ શેપ્ડ જે કર્વ છે એ બેલ શેપ્ડ કર્વ એ એક્સ અક્ષને સમાંતર હોય, એક્સ અક્ષને ક્યારેય અડે નહીં. આ ભાગ મ્યુ હોય. આખો જ વિસ્તાર એટલે કે અહીંયાથી લઈને આ આખો જ વિસ્તાર છે વિદ્યાર્થી મિત્ર, એ આખો વિસ્તાર 1 હોય. પણ આટલો ભાગ તમે ગણો તો એ 0.5 હોય, અને અહીંયાથી તમે ગણો તો એ 0.5 હોય. લખ્યું છે 8મામાં. એક્સ અક્ષને ક્યારેય છેદે જ નહીં, અનંત સુધી આમ ચાલ્યા જાય. અને પી નાની ન હોય ત્યારે આનો ઉપયોગ થાય. બંને ચતુર્થકોની અંદાજિત કિંમત નીચે મુજબ છે. ચતુર્થકોની કિંમત આપી છે ક્વાર્ટાઇલ 1, ક્વાર્ટાઇલ 3. ક્વાર્ટાઇલ 1 આ શું છે વિદ્યાર્થી મિત્ર? આને ગોખશો નહીં, સમજજો તો સમજાશે. આ યાદ રાખી લેવાનું. સરેરાશ વિચલન 4/5 સિગ્મા, ચતુર્થક વિચલન 2/3 ઇન્ટુ સિગ્મા. હવે આ વસ્તુ શું છે? એના અગત્યના ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો હું પાછું અહીંયા દોરું છું ગ્રાફ, તો તમને ખબર પડશે.
ઓકે, આ એક નોર્મલ કર્વ છે, મધ્યકનો ભાગ છે, આ ભાગ છે એક ભાગ. જો આ ભાગ મ્યુ હોય તો આ ભાગ મ્યુ પ્લસ સિગ્મા છે, આ ભાગ મ્યુ માઇનસ સિગ્મા છે, આ ભાગ મ્યુ પ્લસ 2 સિગ્મા છે, આ ભાગ મ્યુ માઇનસ 2 સિગ્મા છે, અને આ ભાગ છેલ્લો છે એ મ્યુ પ્લસ 3 સિગ્મા છે, આ ભાગ મ્યુ માઇનસ 3 સિગ્મા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય ઇમ્પેરિકલ રૂલ. ઇમ્પેરિકલ રૂલ કેમ યાદ રાખવાનો? તો કે 68, 95, 99 એટલે શું? તો કે 68% જે ભાગ છે એ આ મધ્યનો ભાગ છે. 68% ભાગ છે એ આ સેન્ટર ભાગ કવર કરે છે આખા વક્રનો, એ 68% છે. 95% ભાગ એટલે આ બીજા ભાગથી લઈને આ કર્વ અહીંયા સુધી ટોટલ વિસ્તારનો 95% ભાગ કવર કરે છે. ખાસ સમજો, આવું તમને કોઈ જગ્યાએ સમજવા નહીં મળે. અને ત્રીજું જે છે એ 99 એટલે કે આ પોર્શનથી લઈને આખો જ વક્ર અહીંયા સુધીનો ગણો તો એ 99% ભાગ કવર કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે 3 વસ્તુ યાદ રાખવાની: 68, 95, 99 એને કહેવાય ઇમ્પેરિકલ 68, 95, 99 રૂલ. 68% મધ્યનો ભાગ, 95% મ્યુ પ્લસ 2 ડેલ્ટા માઇનસ 2 ડેલ્ટાનો ભાગ, અને 3 મ્યુનો ભાગ છે, 3 સિગ્માનો ભાગ છે, એ આખો કવર કરે 99%. તો અહીંયા લખ્યું છે પ્લસ ઓર માઇનસ સિગ્મા વચ્ચે કેટલા ટકા? 68%. 2 સિગ્મા વચ્ચે 95%, 3 સિગ્મા વચ્ચે 99%. એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખ્યું 68, 95, 99 એને કહેવાય ઇમ્પેરિકલ રૂલ. અને આ એના ક્ષેત્રફળ છે. એ જ રીતે બાકીના આપણને ક્ષેત્રફળ આપ્યા છે બંને બાજુ. હવે યાદ રાખજો, એમાં એક્સનો મધ્યક એમ એટલે કે મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા છે, જ્યાં પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડનો મધ્યક 0 અને પ્રમાણિત વિચલન ઝેડ માટે 1 છે, મધ્યક 0 ઝેડ માટે, અને પ્રમાણિત વિચલન 1 છે. હવે અહીંયા કોષ્ટક ઉપરથી આની કિંમત શોધી શકાય. કોષ્ટક મેં છેલ્લે દર્શાવેલું છે, જે જરૂર પડશે દાખલામાં ત્યારે હું તમને ચોક્કસ દેખાડીશ. તો આવો એક એક્ઝામ્પલ સમજવા માટે પ્રયત્ન કરે. એક પ્રમાણિત ચલનો એક્સનો મધ્યક 55 છે, પ્રમાણિત વિચલન 10 છે. જોજો, એક્સનો મધ્યક, ઝેડનો નહીં, અને પ્રમાણિત વિચલન 10 છે. તો આ પછી એક્સની કિંમત શોધો. તો એક્સનો પહેલી કિંમત છે 45 થી 75 વચ્ચે, બીજું છે 47.5 થી વચ્ચે, અને 42.5 થી વચ્ચે. અત્યારે આને જોશો નહીં, પહેલાં અહીંયા સમજો. મ્યુ આપ્યું છે 55, એક્સનો મધ્યક, સિગ્મા આપ્યું છે પ્રમાણિત વિચલન 10. તો એના ઉપરથી આપણને વિદ્યાર્થી મિત્ર ઝેડ મળી જાય, એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. એનું સૂત્ર છે એક્સ માઇનસ 55/10. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો, એક્સની કિંમત પહેલાં લેવાની 45, પછી લેવાની 75. તો આમાં પહેલાં 45 મૂકશો એટલે 45 માઇનસ 55/10 એટલે મળશે -10/10 એટલે -1. જુઓ અહીંયા લખ્યું છે -1 એની સંભાવના. અને બીજું છે 75. તો હવે 75 મૂકીએ, 75 માઇનસ 55/10. 75માંથી 55 જાય તો 20/10 એટલે 2. તો અહીંયા લખ્યું છે 2, અને વચ્ચેની કિંમત કહેવાય ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છે. પણ હવે એ વચ્ચેથી ભાગ પડે છે વક્રનો, એટલે એ ભાગ 0 છે. આ બાજુ અને આ બાજુ સેન્ટર 0 છે. તો -1 થી 0 અને 0 થી 2, 2 ટુકડામાં આપણે વેચીશું. કઈ રીતે 2 ટુકડામાં વેચીશું? એક -1 થી 0 અને બીજો ટુકડો વેચીશું 0 થી 2. અહીંયા તમને દેખાય છે? હા, -1 થી 0 અને બીજો ભાગ આપણે વેચીશું અહીંયા 0 થી 2. તો હવે આની કિંમત કોષ્ટકમાં ઋણ નહીં,
આને માઇનસથી ગુણી નાખો એટલે એકચ્યુઅલી આવું થયું 0 લેસ દેન ઝેડ લેસ દેન 1. તો 1માં તમે જોવા જાઓ 1નું 0માં, તો હું તમને કોષ્ટકની અંદર દેખાડી દઉં. તમે જોઈ શકશો 1નું 0માં જોશો 1.0નું અહીંયા આપ્યું છે 1.0. 1નું 0માં આ રહ્યું અહીંયા જુઓ છો 34 13. અહીંયા મેં છતાંય તમને હાઇલાઇટ કરી દઉં, ન દેખાતું હોય તો. આ ભાગ છે 1નું 0માં, એ છે 34 13 આ રહ્યું. અને 2નું 0માં જુઓ, 2નું 0માં છે 47 72. 2નું 0માં 47 72 અહીંયા આપ્યું છે પોઈન્ટમાં, અહીંયા 0 1 2 3 4માં જોવાનું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ જે દાખલો સમજતા હતા એ જ સમજીએ. ચાલો, તો હવે અહીંયા આપ્યું છે જુઓ 0.3413 એટલે કે 1નું 0માં 0.3413, 2નું 0માં એટલે 0.4772, બેયનો સરવાળો કરો એટલે 0.8185 આપણને આની કિંમત મળે. તો આ રીતે તમે ગણતરી કરી શકો. હવે પહેલું શોધવાનું છે. જોજો મિત્રો, કીધું છે શું 45 થી 75ની વચ્ચે. તો 45 થી 75ની વચ્ચે એટલે એ તો આપણને આ કિંમત મળી ગઈ. હવે બીજું કીધું છે 47.5 થી વધુ. તો આમાં x બરાબર લેશું 47.5. તો જો વિદ્યાર્થી મિત્રો મૂક્યું સૂત્રમાં x બરાબર 47.5, એ મળ્યું -0.75 થી વધુ. અહીંયા આવશે -0.75 થી વધુ. તો જો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કરવાનું, આ ભાગ તો આખો આવી ગયો 0.5, તો આને કહેવાય 0.5. હવે એમાં આ ભાગની અંદર હું આટલો ભાગ 0.75 થી વધુ છે એટલે આટલો ભાગ થયો, એટલા ભાગને હું સરવાળો, આ ભાગને x કહું તો x વત્તા હું 0.5 કરું, x છે એ આનું ક્ષેત્રફળ વત્તા 0.5 તો ખબર જ છે કે આ 0.5 થાય, તો એ બેયનો સરવાળો કરું તો મને 47.5 થી વધુની કિંમત મળી જાય. તો અહીંયા જોશો 0.75 એટલે 0.7નું 5માં જોવાનું, તો એ તમને મળશે 0.2734. 0.7નું 5માં 0.7નું 5માં જોવું, 0.7નું 5માં જોવું, 0.7 01 02 03 04 05 05ની અંદર જોવું એટલે મળશે 0.2734. તો એ મૂલ્ય બંનેના ગ્રેટર દેન હોય કે લેસ દેન હોય સરખા થાય. જોજો વિદ્યાર્થી મિત્રો 42.5 થી ઓછું, તો 42.5 એક્સની જગ્યાએ મૂકો તો મળ્યું -1 પોઈન્ટ ઓછું હોય તેની સંભાવના. આ સંભાવના શોધવી છે. તો આ સંભાવના કેટલી છે તો તમને ખબર છે 0.5. તો એમાંથી હું આટલાને બાદ કરી નાખું તો મને આ જ ભાગ વધવાનો છે. બહુ સામાન્ય છે. આટલા ટુકડામાંથી આ ટુકડો શોધવો છે તો એને આટલા ટુકડામાંથી કાઢી નાખવાનો. 0.5માંથી હું આટલો ભાગ કાઢી નાખું, 0.5 તો મને ખબર જ છે, તો 0.5માંથી હું 1.2નું 5માં જોઈશ. નેગેટિવ ભલે રહ્યું, સાઇન નેગેટિવ એટલે ડાબી બાજુ, પોઝિટિવ એટલે જમણી બાજુ. 1.2નું 5માં જોઈશ એટલે એ મને મળશે 0.3944. એને શેમાંથી બાદ કરી નાખું? 0.5 આખામાંથી, આ મોટામાંથી આ નાનકડો ક્ષેત્રફળ બાદ કરું તો મને અહીંયા જેટલું વધે છે એટલું ક્ષેત્રફળ મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલાને ઉકેલી શકો. બહુ સરસ, એટલે બહુ પ્રેક્ટિકલ દાખલાઓ છે. હવે આ પ્રકારના દાખલાઓ કરવા શું કરો? સૌપ્રથમ સતત ચલ એક્સનું પ્રમાણિત ચલને ઝેડમાં રૂપાંતર કરો સૂત્રથી. ડાબી બાજુ જમણી બાજુ ધન કિંમત ઋણ કિંમત દર્શાવો અને પછી તમે આગળ વધો. બીજું, SYBAના એક વર્ગના વિદ્યાર્થીના માર્ક્સનું વિતરણ પ્રામાણ્ય છે. જોજો, વિદ્યાર્થીઓના સરેરાશ માર્ક 62, પ્રમાણિત વિચલન 8, તો 70થી વધુ ને 50થી ઓછા હોવાની સંભાવના શોધો. કેટલું આપ્યું છે? મ્યુ 62, પ્રમાણિત વિચલન 8. શું મળી ગયું? ઝેડ. પહેલું x - μ/σ. x કેટલું? 70થી વધુ, તો x મૂકો 70.
તો 1થી વધુ હોવાની સંભાવના, આનું સાદુરૂપ આપો એટલે 62, 70માંથી 62 જાય તો કેટલા વધે? 8, 8/8 એટલે 8. 1થી વધુ, અહીંયા લખ્યું છે 1થી વધુ હોવાની સંભાવના. તો આપણે આ શોધવું છે. તો આટલો વિસ્તાર વિદ્યાર્થી મિત્રો કેટલો થયો? 0.5. એ 0.5માંથી આટલો ટુકડો કાઢી નાખું તો આટલો ટુકડો વધશે? તો કે હા. તો એને હું 1 સુધીનું ક્ષેત્રફળ બાદ કરું તો 1નું 0માં, હમણાં જોયું હતું આપણે, 1નું 0માં કેટલું હતું? 34, 13 આ રહ્યું. એને 0.5માંથી તમે બાદ કરી નાખો આ 34, 13ને. તો એને 0.5માંથી તમે બાદ કરો તો તમને એ જવાબ મળશે 1587. હવે 50થી ઓછી તો x 50 મૂકો, 50માંથી 62 જાય તો કેટલા વધે? તો કે -12. -12/8, -12/8 એટલે -1.5. -1.5નો વિસ્તાર મારે શોધવો છે. તો શું કરવાનું? આટલું તો 0.5 છે જ. તો કે હા, એટલું તો 0.5 છે. એમાંથી આટલાને હું બાદ કરી નાખું, 1.5 સુધીનું, 0થી 1.5 સુધીનું બાદ કરી નાખું તો મને જવાબ મળશે 0.0668. તો આ રીતે તમે આ દાખલાને વિદ્યાર્થી મિત્ર ઉકેલી શકો. હવે એના જેવો જ દાખલો, એક વિસ્તારના 5000 કુટુંબની સરેરાશ આવક 75 છે. સરેરાશ આવક એટલે મધ્યક, અને વિચરણ 62,500 રૂપિયા છે. આવકનું વિતરણ પ્રામાણ્ય હોય તો કુટુંબની આવક 7250 અને 8000ની વચ્ચે હોવાની સંભાવના. કેટલા ટકા કુટુંબની આવક 8000થી ઓછી હશે? કેટલા કુટુંબની આવક 7425થી વધુ હશે? તો ચાલો, n કેટલા છે? 5000. મ્યુ કેટલા? 7500. સરેરાશ આવક એટલે મ્યુ. અને વિચરણ કેટલું આપ્યું છે? સિગ્મા સ્ક્વેર. જોજો અહીંયા પ્રમાણિત વિચરણ નથી, વિચરણ છે એટલે સિગ્માનો સ્ક્વેર. તો z - મ્યુ અપોન સિગ્મા. તો એનો વર્ગમૂળ કાઢશો તો 250, કારણ તો સિગ્મા મળશે 250. હવે આવક કેટલી? 7250 અને 8000ની વચ્ચે. તો પહેલાં મૂકો 7250 અને x ની જગ્યાએ મૂકો 8000. સાદરૂપ આપો તો મળશે તમને કિંમત -1 અને -2ની વચ્ચે આપણે શોધવાની છે. આ કિંમત શોધવાની છે, -1 અને -2ની વચ્ચે. તો 0નું -1માં જુઓ અને 2નું 0માં જુઓ, એ બેનો સરવાળો કરો. 0નું 1નું 0માં જુઓ અને 2નું 0માં જુઓ, બેનો સરવાળો કરો, જવાબ મળી ગયો. હવે 8000થી ઓછી હોવાની સંભાવના, તો 8000 મૂકો. તો 2થી ઓછી હોવાની સંભાવના, તો આ 2થી ઓછી છે. તો વિદ્યાર્થી મિત્રો આ વચ્ચેનો ભાગ છે, તો આ ભાગ કેટલો થાય? 0.5. 0.5 છે અને આ ભાગ ઉમેરી દો તો આપણને બાકીનું જે વધશે એ 2 સુધીનું ક્ષેત્રફળ મળે. આટલો ભાગને તમે ઉમેરી દો તો 0.5માં 0.4772. કઈ રીતે આવ્યું 4772? 2નું 0માં જોવાનું. તો એ જે સરવાળો કરશો એટલે મળશે 0.9772. જે આપણે કિંમત મેળવી હતી એ આપણને કિંમત મળી ગઈ. હવે ટકાવારી. ટકાવારી એટલે તો બહુ સિમ્પલ, આગળ આપણે કરતા જ આવ્યા છીએ. ટકાવારી એટલે જે કાંઈ પણ કિંમત હોય એને 100થી ગુણી નાખો તો આપણને સીધી ટકાવારી મળી જાય. હવે આવક 7425થી વધુ હોવાની સંભાવના. તો શું કરો? પહેલાં x ની જગ્યાએ 7425 મૂકો, સાદરૂપ આપો. સાદરૂપ આપશો એટલે એ શું મળશે? પોઈન્ટ વધુ હોવાની સંભાવના એટલે 0.5માંથી 0.5નું 0માં બાદ કરી નાખો એટલે જવાબ મળશે 0.3085. હવે કુટુંબ શોધવાની સંભાવના કેટલા? તો કેટલા કુટુંબ છે? 5000. એને સંભાવના સાથે ગુણાકાર કરો તો જવાબ મળશે 1543. એટલે લગભગ 1543 કુટુંબો એવા છે કે જેની આવક 7425થી વધુ છે. 7,625 રૂપિયાથી વધુ છે. તો હવે નોંધ, મધ્યક એટલે મ્યુ, પ્રમાણિત વિચરણ સિગ્મા, ચલ એટલે x, દશાંશને ઇંગ્લિશમાં ડિસાઇલ કહેવાય, શતાંકને ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ કહેવાય. ડિસાઇડ એટલે શું? તો જોજો વિદ્યાર્થી મિત્રો, આ આખો કર્વ જે છે
એને 10 ભાગમાં વહેંચવામાં આવે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 ભાગમાં વહેંચવામાં આવે તો આ ભાગને D1 કહેવાય, આને D2 કહેવાય, આને D3 કહેવાય, આને D4 કહેવાય, આને D5 કહેવાય અને છેલ્લે D10 કહેવાય. એને ડિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે. ડિસાઇલ યાદ રાખજો, ડિસાઇલનો ડી એટલે એને દશાંશ કહેવાય અને પર્સન્ટાઇલ એટલે કે 100%. તો આ ભાગને 100 પાર્ટમાં વેચો તો એક ભાગનો 1% તો 100 ભાગના 100% થઈ ગયા. તો તમે એ રીતે એની ગણતરી કરી શકો. તો આ બે વસ્તુ યાદ રાખવાની. ડિસાઇલવાળા દાખલાઓ આગળ આવશે આ રીતે. D3 વાળા દાખલાઓ આપણને આગળ જરૂર જોવા મળશે. હવે ચોથો દાખલો આપણે વિચારીએ કે એક પ્રામાણ્ય વિતરણમાં 30% અવલોકનો 65થી ઓછું મૂલ્ય. વિતરણનું પ્રમાણિત વિચલન 10 છે તો મધ્યક શોધવાનો છે, મ્યુ શોધવાનું છે. 30% અવલોકનનું મૂલ્ય 65થી ઓછું છે. જોજો મ્યુ અને 65 વચ્ચે 30%થી ઓછું છે તો આ ભાગ 0.5 હોય તો આ 50% થવું જોઈએ. તો આ ભાગ કેટલો હશે? એ 20 હશે, 20%. તો કોષ્ટકને અનુરૂપ આપણે રિવર્સમાં જવાનું છે કે એવું કઈ વેલ્યુ છે 0.200 કે જેનો આન્સર આપણને પીમાં 0.200 મળે છે. એટલે એ મળશે તમને નેગેટિવ. આમ તો નેગેટિવ એટલે કે લેફ્ટ સાઈડ છે એટલા માટે. તો તમને જવાબ મળશે 0.525. તો આ 0.525 છે એ ટેબલની અંદર નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની એક વેલ્યુ છે. તો હવે ઝેડમાં x માઇનસ મ્યુ અપોન સિગ્મા. તો x માઇનસ મ્યુ અપોન સિગ્માની કિંમત મૂકીએ તો ઝેડ માઇનસ 0.2525 x 65 મ્યુ અપોન 10 સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને મળશે મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 70.25. કારણ કે આપણે ફાઇન્ડ કરવાનું હતું મ્યુ. આ એક જ એવો દાખલો હતો કે જેમાં આપણને મ્યુ આપ્યો નહોતો, જેમાં મ્યુ આપણે ફાઇન્ડ કરવાનો હતો. તો એ ઓબ્ઝર્વેશન ઉપરથી આપણે એ મ્યુને ફાઇન્ડ કર્યો. તો આપણને મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 70.25 છે એ આપણને વેલ્યુ એના ઉપરથી મળે. અને આ એરિયા છે. હવે એકચ્યુઅલી આમાં એવરેજ લેવાની જરૂર નથી. જે વેલ્યુ નજીકની હોય 0.52ની એ જ વેલ્યુને આપણે કન્સિડર કરીશું. એટલે 0.1985ને આપણે કન્સિડર કરીશું તો આપણને એની કિંમત મળી જાય. તો એ જ રીતે પાંચમો દાખલો છે એ ફરી પાછું આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન આપણે જોયા. એક ડિસ્ટ્રીબ્યુશન આપણે જોયું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, બીજું ડિસ્ટ્રીબ્યુશન જોયું આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન અને ત્રીજું ડિસ્ટ્રીબ્યુશન જોયું નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. ક્યારે યુઝ થાય? તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે કન્ટિન્યુઅસ સતત વિધેય માટે છે, જ્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન અને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે એ અસતત વિધેય માટે છે. એનની કિંમત બહુ જ મોટી હોય, અહીંયા એનની કિંમત મોટી હોય પણ પી અને ક્યુ ખૂબ નાના હોય. પ્રોબેબિલિટી એટલી બધી નાની ન હોય તો નોર્મલ, અને પ્રોબેબિલિટી જો છે એ મોટી હોય ખૂબ તો એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ થાય. પણ પ્રોબેબિલિટી પણ નાની હોય તો બાયનોમિયલ કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ થાય. અને નોર્મલ કર્વ હંમેશા બેલ શેપ્ડ કર્વની અંદર હોય. આખા જ પાર્ટનું ક્ષેત્રફળ 1 છે. મધ્યથી લઈએ તો 0.5 થાય, બંને બાજુ સરવાળો કરો તો 1 થાય. ઇમ્પેરિકલ રૂલને આપણે યાદ રાખીશું. 68, 95, 99 એ ત્રણેય રૂલને આપણે યાદ રાખીએ તો 68% એટલે પ્લસ ઓર માઇનસ સિગ્મા વાળો પોર્શન એ 68% છે, પ્લસ ઓર માઇનસ 2 સિગ્મા વાળો પોર્શન છે એ 95% છે, અને પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા વાળો પોર્શન છે એ બેલ શેપની અંદર 99% છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીશું. અને એક્ઝામમાં તમને ટેબલ પણ આપી દીધેલું હશે, જેથી કરીને તમે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં એ ટેબલની વેલ્યુને ફાઇન્ડ આઉટ કરીને દાખલાઓ સોલ્વ કરી શકો. આશા રાખું છું કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના દાખલાઓ તમે ખૂબ સારી રીતે સમજ્યા હશો. નેક્સ્ટ લેક્ચરમાં વધુ દાખલાઓ સમજવા માટે પ્રયત્ન કરીશું. તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો પાર્ટ 1 અહીંયા આપણે પૂરો કરીએ છીએ. સૌ વિદ્યાર્થી મિત્રોને ધન્યવાદ.
स्वाध्यायः परमः